અબડાસા તાલુકાના સાયરાવાડ વિસ્તારમાં આવેલ ભીમજી થાવર મહેશ્વરીનું ખેતર અમુક માણસો દ્વારા બીજા માણસોને ખેતર વેચી દેવામાં આવ્યું છે. ખરેખર આ ખેતર ભીમજી થાવર મહેશ્વરીનું છે. જે ખેતર કબજો કરવા માટે આવેલ માણસને એકનો બીજો ખેતર બતાવવામાં આવ્યું. આ ખેતર ડોણના નામથી ઓળખાય છે, જે 40 વર્ષથી સરકારે ભીમજીભાઈ મહેશ્વરીને સોંપ્યું. આ ખેતરમાં તે પોતાનું ગુજરાન ચલાવે છે. અમુક માથાભારે માણસો જે જમીન ઉપર કબજો કરી બેઠા છે, જે સર્વે નંબર બતાવવામાં આવે છે તે તદ્દન ખોટા છે. સીટમાં જે સર્વે નંબર બેસાડવામાં આવ્યા છે તે જગ્યા તદ્દન ખોટી જોવા મળી રહી છે. જે જમીન દોણ તરીકે ઓળખાય છે તે જમીન ભીમજીભાઈ થાવર મહેશ્વરીની છે. જે અધિકારી આ જમીનની ફેરબદલી કરી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી ખેડૂતની માંગ છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કે કચ્છ કલેક્ટર તેમજ કોઈપણ સરકારી અધિકારીઓ મારી જમીનની ફેરબદલી કરી હશે તે અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય મળે તેવી મારી માંગ છે. ખેડૂતોએ દરેક કચેરી અરજીઓ કરી, તેમ છતાં હજુ સુધી સંતોષકારક ન્યાય અને જવાબ મળ્યો નથી. 1982માં આ જમીનનો નાયબ કલેક્ટરશ્રી દ્વારા હુકમથી આ જમીન ખેડૂતને મળેલ છે. ત્યારથી આ ખેતરમાંથી ખેડૂત પોતાનું ગુજરાન ચલાવે છે. આ ખેતર ખેડૂતના નામે થાય અને 7/12/8 નીકળે તેવી ખેડૂતની માંગ છે. અને જો ન્યાય નહીં મળે તો ગાંધી માર્ગ અપનાવશે તેવું ખેડૂતે જણાવ્યું. આ ગામના અને ખેડૂતને આવી સમસ્યાઓ જોવા મળી રહી છે. જો આ પ્રશ્ન તાત્કાલિક હલ થાય તેવી ખેડૂતોની માંગ છે. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.